નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ। અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞાસ। સમાચારોની શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ સમાચારો સાથે। ગુજરાતમાં ગરબાનું આયોજન કરવું કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ। ગુજરાતના દરેક શહેરોમાં અર્વાચીન રાસોત્સવ યોજાશે કે નહીં? દરેક શહેરમાં યોજાતા પાર્ટી ગરબા નહીં થાય। વડોદરા, સુરત, અમદાવાદમાં આયોજન શક્ય નથી। આયોજકો ખુદ સ્વીકારી રહ્યા છે। મોટા ભાગના આયોજકો હાથ ઊંચા કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે। વડોદરા યુનાઇટેડ વેને દ્વારા પણ ગરબા નહીં આયોજન કરવા માટે પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે। સુરતમાં એસી ડોમના આયોજકોએ પણ ઇનકાર કરી દીધો છે। અમદાવાદમાં પણ અનેક આયોજકો અત્યારે અવઢવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કેટલાક આયોજકોએ જાહેરાત સુદ્ધા કરી દીધી છે। રાજ્યના દરેક શહેરમાં અર્વાચીન રાસોત્સવ યોજાશે કે નહીં યોજાય તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ। શેરી ગરબાના આયોજકો પણ અનિશ્ચિતતા દેખાઈ રહી છે અત્યારે। જો કે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। કેટલાક આયોજકો, ખાસ કરીને રાજકોટના કેટલાક આયોજકો ગરબા યોજવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। બીજી તરફ ગુજરાતભરમાંથી કેટલાક આયોજકો, મોટા ભાગના આયોજકો કહે છે કે હજી પણ ગરબા યોજવા શક્ય નથી દેખાતા। સમય મર્યાદા ખૂબ ઓછી છે। આટલું મોટું આયોજન કરવું એ પણ અત્યારે એક મોટો ટાસ્ક ગરબા આયોજકોની સામે। સાથે સાથે ગરબા આયોજકો માટે અવઢવની સ્થિતિ એ કે કોરોના કાળમાં સંક્રમણ વધુ ફેલાઈ શકે છે। ખાસ કરીને ડોક્ટર્સ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આયોજન થાય છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે। ન્યૂઝરૂમથી સહયોગી જાગૃતિ અમારી સાથે જોડાઈ ગયા છે। જાગૃતિ સાથે વધુ વાતચીત કરીશું। જાગૃતિ, અત્યારે પણ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક આયોજકો, માત્ર ગણતરીના આયોજકો કહી દો કે માત્ર ગણતરીના આયોજકો એવું કહી રહ્યા છે કે ગરબા યોજાઈ શકે છે, પણ તેની સાથે સાથે હજી પણ અવઢવની સ્થિતિ। શું વધુ વિગતો આ અંગે? जिज्ञा, जो खास करिए बात तो कोरोनानी महामारी वच्चे कोरोनाना केसनो समग्र गुजरातमां अने देशमां पण व्याप वधी रह्यो छे। जेम जेम किस्सा सामे આવી રહ્યા છે તેમ તેમ ગરબા આયોજકોની જો વાત કરવામાં આવે તો તેઓએ ગાંધીનગરમાં પણ કમલમ ખાતે રજૂઆત કરી હતી કે અમને ગરબાનું આયોજન કરવા દેવામાં આવે અને સરકારે પણ કીધું હતું કે આ જે મુદ્દો છે એ સમગ્ર વિચારણા હેઠળ છે। નીતિન પટેલે પણ કહ્યું હતું કે સમગ્ર મુદ્દો વિચારણા હેઠળ છે, પરંતુ હવે સંજોગ એવા ઊભા થઈ ગયા છે કે રાજ્યભરના જેટલા પણ મોટા ગરબા આયોજકો છે તેઓએ હાથ ઉપર કરી નાખ્યા છે। વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત આ ચાર મોટા મહાનગર એવા છે કે જ્યાં મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે। લાખોની, હજારોની સંખ્યામાં જનમેદની ગરબા માટે ઉમટી પડતી હોય છે। આપણે બરોડાની જો વાત કરીએ તો વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ ગરબા વિશ્વ ફલક ઉપર પ્રસિદ્ધ છે, પરંતુ યુનાઇટેડ વેના આયોજકનું કહેવું છે કે અમે હાથે કરીને સ્યુસાઇડ કરવા જેવું લાગશે જો અમે ગરબાનું આયોજન કરીશું, એટલે તેઓએ ગરબાથી હાથ ઉપર કરી નાખ્યા છે। બીજી બાજુ મા શક્તિના જે ગરબાના આયોજક છે તેઓએ કહ્યું છે કે અમે લોકો ગરબાનું આયોજન નહીં કરીએ કારણ કે થર્મલ સ્ક્રીનિંગ કરવાનું હોય છે। આરોગ્ય સેતુ એપ ઉપરથી તેઓના જે આરોગ્યના ડેટા હોય છે એ કલેક્ટ કરવાના હોય છે। સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકશે નહીં। માસ્ક પહેરવું કમ્પલસરી છે, પણ નિયમોનું ઉલ્લંઘન ચોક્કસપણે થવાનું છે। ગરબાનું આયોજન કરવું તેના કરતાં અમે લોકો આ જે ગરબાના આયોજનના પૈસા છે તેનાથી અમે લોકો ગરીબોને દાન કરીશું, આવું બડોદરાના જે મા શક્તિના જે આયોજક છે તેઓએ કહ્યું છે। વાત સુરતની કરીએ તો સુરત અને રાજકોટમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે। કોરોના સંક્રમિત સંખ્યા વધી રહી છે। તેવા સંજોગોમાં સુરત અને રાજકોટના આયોજકોએ પણ હાથ ઉપર કરી નાખ્યા છે અને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર પરવાનગી આપે છે તો પણ, સરકાર પરવાનગી નથી આપતી તો પણ ગરબાનું આયોજન કરવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે। જો આપણે આગળની જિંદગી જીવવી છે, 2021ના વર્ષમાં પ્રવેશ કરવો છે, સુખાકારી મેળવવી છે, તો આ સુખાકારી મેળવવા માટે આપણે 2020ના જેટલા પણ તહેવાર છે એને સાદગીપૂર્ણ ઉજવીશું તો જ આપણે આગળ વધી શકીશું। એટલે સમગ્ર રાજ્યની આ વાત થઈ રહી છે। સમગ્ર રાજ્યભરમાં હવે ગરબાના આયોજકોનું કહેવું એ જ છે, સરકાર મંજૂરી આપે તો પણ, મંજૂરી ન આપે તો પણ ગરબાનું આયોજન શક્ય નથી, કારણ કે કોવિડ-19ની જે માર્ગદર્શિકા છે, ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈનને ફોલો કરવી દરેક વ્યક્તિ માટે પોસિબલ છે જ નહીં। એટલે પોસિબિલિટીઝને જોતા હવે ગરબાના આયોજકોએ હાથ ઉપર કરી નાખ્યા છે અને ગરબાનું આયોજન કરવાથી તેઓ પીછેહટ કરી રહ્યા છે। જિજ્ઞા, બિલકુલ જાગૃતિ, જોડાયેલા રહેશો અમારી સાથે। તો ગરબાના આયોજકો હવે પીછેહટ કરી રહ્યા છે, પણ ગણતરીના કેટલાક ગરબા આયોજકો છે જેઓ કહી રહ્યા છે એ ફેવરમાં દેખાઈ રહ્યા છે કે ગરબાનું આયોજન થવું જોઈએ। ગરબા આયોજક સુરતથી અમારી સાથે હિરેન કાકડિયા જોડાઈ ગયા છે। હિરેનભાઈ, ગરબાનું આયોજન શક્ય લાગે છે કે નથી લાગતું?
હાલની પરિસ્થિતિ જોતા તો કોઈ સંજોગોમાં નવરાત્રી થઈ શકે એમ નથી. શોર્ટ પીરિયડ જે છે અને લોકોમાં જે માહોલ અને જે કોરોનાની મહામારીનો ભય છે અને એ જે અમે જે લેવલ પર નવરાત્રી કરીએ છીએ 15-20 હજાર માણસનું ગેધરિંગ હોય છે અને એ ગેધરિંગની એની અંદર અમારે 6 મહિનાનું ઓછામાં ઓછું પ્લાનિંગ જોઈએ. હવે એ સમય વીતી ચૂક્યો છે. હવે આ સમયની અંદર ના તો અમને કોઈ પણ એવી એડવર્ટાઇઝ કે સ્પોન્સર મળશે, ના તો ખેલૈયાનો એવો સપોર્ટ મળશે અને આટલું માસ ગેધરિંગ હવે શક્ય નથી ગાઈડલાઈનના આધારે કરવું. હિરેનભાઈ, અગાઉ આપણી વાતચીત થઈ હતી ત્યારે પણ તમે આ જાહેરાત પહેલા જ કરી દીધી હતી, લગભગ 1-2 મહિના પહેલાની આ વાત છે, ત્યારે જ તમે કહી દીધું હતું કે ગરબાનું આયોજન શક્ય નથી. તમે એ વાત પર હજી કટિબદ્ધ લાગી રહ્યા છો? જી, કારણ કે એ સમય મર્યાદા વીતી ચૂકી છે અને એ અમે જે કરીએ છીએ લેવલમાં બહુ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. એ નાની સંખ્યામાં કરવું શક્ય નથી, કારણ કે એ બજેટ અને સંખ્યા સામે કરવા જઈએ તો 15 ગણી રકમ વધી જાય, જે કોઈ પણ નાનો ખેલૈયા કે કોઈ પણ નાનો માણસ ટિકિટ કે રકમ એફર્ટ નહીં કરી શકે. બિલકુલ, આભાર હિરેનભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો સુરતથી ગરબા આયોજક હિરેન કાકડિયા અમારી સાથે જોડાયા હતા અને તેઓ કહી રહ્યા હતા કે ગરબાનું આયોજન કોઈ પણ સંજોગોમાં શક્ય નથી લાગતું સુરતમાં, કારણ કે એક તરફ સંક્રમણ વધી રહ્યું છે, બીજી તરફ ગાઈડલાઈનને ફોલો કરવાની છે, આયોજકોની સામે સ્પોન્સર્સ અને આટલું મોટું આયોજન કરવું એ બધાને લઈને પણ ઘણા બધા ટાસ્ક છે જે અત્યારે શક્ય નથી લાગતું. 2020માં ગરબા સાદગીથી મનાવીશું તેવું દરેક આયોજકો કહી રહ્યા છે, કારણ કે આ વખતે કોરોના કાળમાં ઘણા બધા તહેવારો જતા રહ્યા છે અને આગામી તહેવારોમાં પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ મહામારી એ રીતે અત્યારે આગળ વધી રહી છે કે જેના પર અત્યારે દરેક વ્યક્તિની ફરજમાં આવે છે કે આ સંક્રમણ ન ફેલાય. તેના માટે આટલું માસ ગેધરિંગ કરવું પણ શક્ય નથી દેખાતું. જો કોઈ મોટું આયોજન થાય છે તો તેવામાં સંક્રમણ ફેલાવાની ભીતિ સતત રહે છે. આવા સમયે ગુજરાતીઓએ આ વખતે પોતાના પર કાબુ રાખવો પડશે. આ વખતે ગુજરાતીઓએ ગરબાના આયોજન સમયે ઘણી બધી બાબતો, જો ગરબાનું આયોજન શક્ય બને છે તો ઘણી બધી બાબતોની સાથે આગળ વધવું પડશે. માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, સંક્રમણ વધારે ન ફેલાય એ એક વ્યક્તિની ફરજમાં આવશે. તેની સાથે ગરબા આયોજકોની સામે પણ ઘણા બધા ફેક્ટર કે જેના ઉપર એમણે ધ્યાન આપવું પડશે. વધારે લોકો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. લોકો જો એકઠા થઈ જાય છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનું ધ્યાન રાખવું પડશે. સેનિટાઇઝિંગ પ્રોપર થાય તેનું ધ્યાન રાખવું પડશે. સ્પોન્સરશિપ મળી જાય તેનું ધ્યાન રાખવું પડશે. આવા ઘણા બધા જે ફેક્ટર છે તેના પર ગરબા આયોજકોએ ધ્યાન રાખવું પડશે. હવે બીજો પોઈન્ટ આવી રહ્યો છે, લોકો વિચારી રહ્યા છે કે ક્યાંક એવું બની શકે કે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ વખતે શેરી ગરબાને મંજૂરી આપી દે કેટલીક ગાઈડલાઈનની સાથે, પણ તેની સાથે શેરી ગરબામાં પણ આ ઘણા બધા ફેક્ટરનું ધ્યાન રાખવું પડશે. અક્ષય દવે ગરબા આયોજક અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી. અક્ષયભાઈ, આપનું શું માનવું છે, કેટલું શક્યતા દેખાઈ રહી છે ગરબા યોજાવાની? આ વર્ષે તો ગરબા યોજાય એવી કોઈ શક્યતા મને દેખાઈ નથી રહી. કોરોનાના જે વધતા જે કેસો છે એ જોતા સરકાર મંજૂરી આપે તો પણ શક્ય નથી દેખાઈ રહ્યું. ગયા વખતે પણ તમે રાજપથ ક્લબ પાસે આટલું મોટું આયોજન કર્યું હતું ગરબાનું, તો આ વખતે લાગે છે કે કયા ફેક્ટરનું ધ્યાનમાં રાખીને તમને લાગે છે કે ગરબાનું આયોજન પોસિબલ નથી? ના મેડમ, કોઈ હિસાબે શક્ય નથી. અને અગાઉ મેં જે કહ્યું તમને એ મુજબ સરકાર હવે મંજૂરી આપે તો પણ ગરબાનું આયોજન શક્ય નથી. અને ગરબાના આયોજનની અંદર બેસિકલી જે ગરબા છે એ બેસિકલી કમ્યુનિટી કનેક્ટ આપણો તહેવાર છે, ફેસ્ટિવલ છે, અને એ તહેવારની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ 5% પણ શક્ય નથી. જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે અક્ષયભાઈ. તો અમદાવાદ અને સુરતના આયોજકો સાથે અમે વાતચીત કરી. મંતવ્ય ન્યૂઝે વાતચીત કરતા જાણવા મળ્યું કે અમદાવાદ અને સુરતના મોટા આયોજકો, ગરબા આયોજકો, જેઓ માની રહ્યા છે કે આ વખતે ગરબા યોજવા શક્ય નથી. વધુ એક વખત જઈએ અમારા સહયોગી જાગૃતિ પાસે. જાગૃતિ, સુરત અને અમદાવાદમાં આપણે વાતચીત કરી અને ત્યાંના આયોજકો સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે, કારણ કે ઘણા બધા ફેક્ટર એમની સામે છે અને આટલું મોટું આયોજન જેનું લગભગ પહેલા 6 મહિના પહેલાથી આયોજન થતું હોય, હવે આવા સમયે જ્યારે 1 મહિના જેટલો સમય બાકી રહ્યો છે માત્ર, હવે આવા સમયમાં ગરબાનું આયોજન શક્ય નથી લાગતું. જાગૃતિ.
ખાસ જિજ્ઞા, ચોક્કસથી સાચી વાત છે કે બહુ ઓછો સમય રહ્યો છે અને સૌથી પહેલા તો વિશ્વનો, ન માત્ર ગુજરાતનો, ન માત્ર ભારતનો, પરંતુ વિશ્વનો સૌથી લાંબો ચાલનારો આ ડાન્સ ફેસ્ટિવલ ગણાય છે નવરાત્રી. તેવા સંજોગોમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓ ખૂબ જ અગાઉથી તૈયારીઓની શરૂઆત કરી દેતા હોય છે. પછી ગરબા આયોજક હોય કે ખેલૈયાઓની વાત હોય, ગરબા આયોજક માટે ઘણા બધા ટાસ્ક હોય છે, જેવું આપણે જણાવ્યા પ્રમાણે કે સ્પોન્સરશિપ લાવવાની છે, એ લોકો ટિકિટના પાસને બધું વહેંચતા હોય છે. તેવા સંજોગોમાં કોરોનાની મહામારીને લઈને તેઓએ સચેત પણ રહેવું પડતું હોય છે, કારણ કે અમુક ફેક્ટર્સ એવા છે કે જેની સામે તમે લડી શકો એમ નથી. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હોય, માસ્ક પહેરવું હોય, કારણ કે ખેલૈયાઓ જે રીતે તેમનું ગેટઅપ કરતા હોય છે, જે રીતે ડ્રેસિંગ કરતા હોય છે, તેને લઈને માસ્ક અડચણરૂપ થઈ શકતું હોય છે, ક્યાંક ફેશનનો સામે સવાલ આવતો રહેતો હોય છે. એવા સંજોગોમાં શું માસ્ક કમ્પલસરી પહેરશે ખરા? સોશિયલ ડિસ્ટન્સ જળવાશે ખરા? ત્યારબાદ જો વાત કરીએ સેનિટાઈઝરની, તો સેનિટાઈઝિંગ થશે ખરા? કારણ કે પાર્ટી પ્લોટ્સ હોય, શેરી ગરબા હોય કે પછી નાના ક્લબ્સની વાત હોય, આ દરેક જગ્યા ઉપર આ ત્રણેય બાબતનું SMS ત્રણેય બાબતની ખૂબ જ ચીવટતાથી ધ્યાન રાખવું જરૂરી બની જશે. સરકાર કહી રહ્યા છે કે સાદગીપૂર્ણ તહેવાર ઉજવવા જોઈએ. ગણપતિ મહોત્સવ હજુ હમણાં જ આપણે જોયો કે કેવું સાદગીથી આપણે રાજ્યના વાસીઓએ ઉજવ્યો છે. તે જ રીતે તમે નવરાત્રીમાં પણ અનુષ્ઠાન ઘરે બેઠા કરી શકો છો. માં અંબાની આરાધના કરવાની છે, તમે ઘરે બેઠા અંબાની આરાધના કરી શકો છો. શેરી ગરબા હોય કે પછી પ્લોટમાં જઈને ગરબા ગાવા અને સંક્રમણને તમે ઘરે લઈને આવો છો. તમને પ્રારંભિક લક્ષણ દેખાતા નથી, પરંતુ 4-5 દિવસ પછી જ્યારે લક્ષણ દેખાય છે ત્યારે તમે તમારા પરિવારને પણ તમે તમારી જાતે લઈ જાઓ છો. શા માટે આપણે કોરોનાને આગળ વધારવું છે? તમે 1 વર્ષની નવરાત્રી નહીં કરો તો ચાલી જશે, પરંતુ તેની સામે તમારા આખા જિંદગીનો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. એટલે આયોજક હોય કે પછી એક સામાન્ય નાગરિક તરીકે આપણા સર્વની એક ભૂમિકા હોય છે અને જવાબદારી છે. કોરોના સામે આજે લડીશું તો આપણે આવતીકાલની સવાર સોનેરી જોઈ શકીશું. એટલા માટે આ વખતની નવરાત્રી માટે તમામ પાસાને જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર પરવાનગી આપે તો પણ, મંજૂરી આપે તો પણ, ન આપે તો પણ નવરાત્રી સાદગીથી થવી જોઈએ અને નવરાત્રીમાં ગરબા ગાવા ન જવું જોઈએ. બિલકુલ, આયોજકો એવું જ માની રહ્યા છે. જાગૃતિ, આપ જોડાયેલા રહેશો, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ખેલૈયાઓ તત્પર દેખાઈ રહ્યા છે, પણ એમાં કેટલા ટકા ખેલૈયાઓ તત્પર દેખાઈ રહ્યા છે એ પણ એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો. હજી થોડા સમયમાં આ કોરોના કાળ જ્યારથી શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના ઘણા બધા તહેવારો, જગન્નાથ રથયાત્રાથી માંડીને ગણેશ ચતુર્થી જેવો તહેવાર પણ આપણે સાદગીથી મનાવ્યો. વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, એક તરફ ગરબાના આયોજકો મનાઈ કરી રહ્યા છે કે ગરબાનું આયોજન શક્ય નથી દેખાતું, બીજી તરફ આયોજકો સામે પણ ઘણા બધા ટાસ્ક છે. સરકારે હજી કોઈ નિર્ણય જાહેર નથી કર્યો. વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? આયોજકો શું કહી રહ્યા છે? જો જિજ્ઞા, સરકારે છેલ્લા ઘણા દિવસથી એ મન બનાવ્યું હતું કે ગમે તે રીતે રિસ્ટ્રિક્શન્સમાં પણ નવરાત્રી જેવા ગરબાના જે આયોજન છે તેને મંજૂરી આપવામાં આવે. ખેલૈયાઓમાં તેને લઈને ખૂબ ખુશી હતી, પરંતુ જેને આયોજન કરવાનું છે તેવા આયોજકો આને લઈને ખૂબ અસમંજસમાં હતા. પરંતુ હવે એ ધીમે ધીમે ક્લિયર થતું જાય છે કે આયોજકો કોઈ પણ રીતે ગરબા યોજવાના મૂડમાં નથી, કારણ કે કોરોનાની જે રીતની પરિસ્થિતિ છે અને આ ગરબાના આયોજનમાં જે રીતે માસ ગેધરિંગ થાય છે તેવામાં શક્ય નથી કે ગરબા થઈ શકે આ વખતે. અને એટલા માટે જ વડોદરાના સૌથી મોટા અને વિશ્વવિખ્યાત જે યુનાઇટેડ વેના ગરબા છે તેમના આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે તેઓ આ વખતે ગરબા કોઈ પણ પરિસ્થિતિમાં નહીં યોજે. ઇવન સરકાર જો મંજૂરી આપે તો પણ યુનાઇટેડ વે જેવા ગરબા નહીં યોજાય. આ ઉપરાંત વડોદરાના અન્ય જે ગરબાઓ છે, પેલેસના ગરબા થાય છે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ થાય છે, બાળકોના ગરબા થાય છે, અડુક્યો દડુક્યો જેવા, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે ગરબા રમવા માટે. બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. એવામાં ખૂબ રિસ્કી હોઈ શકે છે અને તેને લઈને વ્યૂ જાણવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક ગરબા આયોજકો છે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો છે, અડુક્યો દડુક્યો જે બાળકોના ગરબા થાય છે તેમના પણ આયોજક છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના સત્યનભાઈને પહેલા પૂછી લઈશું. સત્યનભાઈ, શક્ય નથી આ વખતે? આ વખતે માની આરાધના અલગ રીતથી કરીશું. માસ ગેધરિંગ કરીને યુવાધનની તબિયત અને એ લોકોનું સેહતને રિસ્ક પર નથી મૂકવું, એ ક્લિયર સ્ટેન્ડ VNF નો છે. જે રીતે માસ ગેધરિંગ થાય છે આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા ગરબા આયોજકો એવું વિચારતા હતા કે થોડા રિસ્ટ્રિક્શન સાથે કરીએ ગરબા, તો હવે એ શક્ય લાગતું નથી. ગરબામાં રિસ્ટ્રિક્શન રાખવું બહુ અઘરો વિષય છે. સેનિટાઇઝેશન થઈ શકે, CCTV કેમેરાઝ મુકાઈ શકાય, પણ એના પછી જે રિસ્ટ્રિક્શન લાવવું એ ખૂબ અઘરો વિષય થતો હોય છે અને આવી પેન્ડેમિક, આવી મહામારીમાં આવું રિસ્ક લેવું ના જોઈએ એવું અમારી ટીમને એવું લાગ્યું, એટલા માટે આ નિર્ણય લીધો છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મયંકભાઈ પટેલ પણ આપણી સાથે છે. મયંકભાઈ, જો સરકાર મંજૂરી આપે
તેમ છતાં આપ ગરબા કરવા માટે તૈયાર છો, કારણ કે આયોજન ખૂબ મોટું હોય છે? સરકાર મંજૂરી આપે એ પ્રશ્ન જે છે તમારો, એ સરકારે એવું જણાવ્યું છે કે ભાઈ જે ધાર્મિક લાગણી છે એને માન રાખી અને સરકારે એવું કીધું છે કે મહદઅંશે જેટલી બને એટલી છૂટછાટ આપીશું આ મહોત્સવની ઉજવણી કરવા માટે. એનો મતલબ એવો નથી થતો કે એક જગ્યાએ તમે 40,000 50,000 માણસોનું માસ ક્રાઉડ ભેગું કરો અને ગરબા કરો. જે રીતે અમારું વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ છે તો એમાં એટ અ ટાઈમ ત્યાં ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડની બહાર દર્શકો સાથે અને ફૂડકોર્ટના એરિયામાં આપણે ગણતરી કરીએ તો 60,000ની આસપાસનું ટોટલ ક્રાઉડ થઈ જતું હોય છે. હવે આવા સંજોગોમાં 5 જ લોકો કોરોના એક્ટિવ 5 જ લોકો અંદર આવી જાય એટલે તમે કેટલાય માનવ બોમ્બનું કામ કરે. હવે આવા સંજોગોમાં ગરબા ના કરવા એ જ પ્રજા અને રાષ્ટ્રહિત. બિલકુલ અમિત, મારી સાથે જયેશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે, ગરબા આયોજક વડોદરાથી જોડાઈ રહ્યા છે. જયેશભાઈ, આપનું શું માનવું છે કે આ વખતે ગરબાનું આયોજન કેટલું શક્ય લાગી રહ્યું છે? ગરબાનું આયોજન શક્ય ના શક્ય બાજુની વાત છે. અત્યારે જે મેડિકલ ક્રાઇસિસ આપણા ભારત દેશમાં ગ્લોબલી ચાલી રહી છે, તો એક સમજદાર આયોજક તરીકે ગરબાનું આયોજન ના કરવું જોઈએ. બીજી વાત કે ગરબા એ અમારા માટે એક આરાધનાની વાત છે, માતાજીની આરાધના કરવાનું. તો અમે લોકો 9 દિવસ માટે દરેક ચેનલ ઉપર અમારા ગયા વર્ષના ગરબા પ્રસ્તાવિત કરીશું અને 9 દિવસ જરૂરિયાતમંદોની સેવા કરીને માતાજીની આરાધના કરીશું. જયેશભાઈ, આટલું મોટું આયોજન ગરબાનું થતું હોય છે, ધારો કે સરકારે પરમિશન આપી પણ દીધી, કારણ કે કેટલાક આયોજકોએ આ પરમિશન બહુ સમય પહેલા પણ માંગી હતી, સરકાર આપી પણ દે છે પરમિશન, તો શક્ય બનશે ખરું? કારણ કે 1 મહિના જેટલો લગભગ સમય રહ્યો છે અને આવા સમયમાં બધું આયોજન કરવું કેટલું શક્ય? આયોજન કરવું તો શક્ય છે, પણ આયોજન કરવું ના જોઈએ લુકિંગ ટુ ધ સિચ્યુએશન. કારણ કે સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં. અત્યારે ડે બાય ડે કેસીસ વધતા જાય છે અને ક્રાઇસિસ પણ વધતી જાય છે. તો એઝ એ ગુડ સિટીઝન અથવા કે સારા આયોજક તરીકે કરવું ના જોઈએ ગરબા. જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે જયેશભાઈ. તો ગરબા આયોજક વડોદરાથી જયેશભાઈ અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે ગરબાનું આયોજન કદાચ શક્ય પણ બને, પણ તેની સાથે એક સારા નાગરિક તરીકે, અને જ્યારે દેશમાં આ પ્રકારની ક્રાઇસિસ ચાલી રહી છે, રાજ્યમાં અત્યારે આ જે પ્રમાણેનું સંક્રમણ વધી રહ્યું છે, તેને જોતા આયોજન ન કરવું જોઈએ. તો દરેક શહેરમાં ગરબા રમાવા જોઈએ કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ, કારણ કે ગુજરાતીઓની રગે રગમાં ગરબા દોડતા હોય છે. ગરબાનું આયોજન થાય તો ખરું, પણ તેની સાથે સાથે જો આયોજન થાય તો પછી આ પ્રકારની આખી ગાઈડલાઈનને ફોલો કરવી પડશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, માસ્ક પહેરવું પડશે, સેનેટાઇઝિંગ થવું જોશે. અને જ્યારે આટલો લાંબો તહેવાર હોય, 9 દિવસનો આ તહેવાર હોય, ત્યારે આવા સમયે આ પ્રકારની ક્રાઇસિસમાં આ તહેવારનું આયોજન કેટલું શક્ય એ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન. વધુ એક વખત અમારી સાથે સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે વડોદરાથી. અમિત, જે રીતે ગરબા આયોજકો કહી રહ્યા છે કે ગરબાનું આયોજન શક્ય નથી લાગતું, પણ તેની સાથે સાથે વડોદરામાં એવા કેટલા આયોજકો કે જેમણે પરમિશન માંગી હતી અને એવા કેટલા આયોજકો છે કે જેઓ હજી પણ તૈયાર છે ગરબા યોજવા માટે? જીજ્ઞા, જો વડોદરામાં મોટા પાયે જે ગરબા થાય છે તે 10-12 ગરબા એવા છે કે જે અલગ અલગ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે થાય છે. એમાં યુનાઇટેડ વે છે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ છે, પેરેસના ગરબા થાય છે, કારેલીબાગ કલ્ચર એસોસિએશનના ગરબા થાય છે. આ તમામ મોટા આયોજનો છે. આ તમામ આયોજનો આ વખતે લગભગ અશક્ય લાગી રહ્યા છે. તેમને નિર્ણય લઈ લીધો છે કે તેઓ આ વખતે ગરબા નહીં યોજે. પરંતુ આપણી વાત ચાલતી હતી મયંકભાઈ સાથે. મયંકભાઈ ગંભીરતા સમજાવી રહ્યા હતા કે કોરોના 50,000 માંથી 5 વ્યક્તિને પણ આવશે તો એ માનવ બોમ્બ જેવું કામ કરશે. મયંકભાઈ, આપની વાતને આગળ વધારો. એટલે જે રીતે મેં કીધું એમ કે 5 લોકો જે કોરોના સંક્રમિત લોકો જો આ 50,000 60,000ના માસની અંદર આવે તો 50-60,000 જે બીજા લોકો છે તે લોકોની સ્વાસ્થ્ય જોખમાય. આવી પરિસ્થિતિમાં ગરબા કરવાનું વિચારી જ ના શકાય. એનું કારણ છે કે આવા સંજોગોમાં ગરબા કરવા એને હું તો એમ કહું કે રાષ્ટ્રદ્રોહથી નીચું કોઈ કામ નથી. આમાં તો માતાજીની આરાધના આવે છે ને, એક વિષય. આપણે ગરબા એટલા માટે કરતા હોય છે કે માતાજીની આરાધના કરી. માતાજીની આરાધના કરવા માટેના ઘણા બીજા બધા રસ્તા છે કે જેમ કે તમે શેરી ગરબા છે કે સોસાયટી લેવલે જે ગરબા થતા હોય છે, માતાજીનું સ્થાપના કરવાની અમે પણ એ કરવાના છે કે માતાજીની સ્થાપના કરવામાં આવશે. સવાર બપોર સાંજ આરતી થશે, માતાજીના 2-3 ગરબા પણ ગવાશે 5-10 લોકો ભેગા થઈને.
અને માતાજીનો થાળ થશે, આરતી થશે, આ તમામ વસ્તુ કરવાના છે. એટલે માતાજીની આરાધના અને આ મોટા પાયે ગરબાનું આયોજન, બે વસ્તુને આપણે મિક્સ ના કરી શકાય. એટલે આરાધનાની જગ્યાએ છે અને જે ગરબા છે, જે ઉત્સવ છે, જે નૃત્યનો ઉત્સવ છે, એટલા પૂરતું આપણે આટલું વર્ષ આપણે એક સેક્રિફાઈસ કહીએ તો એ કરવાનું થશે. તો આટલું વર્ષ સેક્રિફાઈસ કરીએ નહીં કરીએ ગરબા તોય ચાલશે. બાળકોના ગરબા આ વખતે આ સમયે ખૂબ મહત્વના બની જાય છે, કારણ કે ઇમ્યુનિટી બાળકમાં ઓછી હોય છે અને બાળકોના ગરબા યોજતા વર્ષોથી દિનેશભાઈ યાદવ આપની સાથે છે. દિનેશભાઈ, બાળકો માટે તો બહુ મોટું રિસ્ક રહેશે આ વખતે ગરબા યોજવા. અમારા ટ્રસ્ટે તો અગાઉ નિર્ણય લઈ લીધો છે કે અમે આ વર્ષે ગરબા નહીં યોજીએ. બિલકુલ. ચલો અમિત, વડોદરામાં તો આયોજકો પીછેહટ કરી રહ્યા છે, માની રહ્યા છે કે નથી આયોજન શક્ય. આભાર અમિત તમામ વાતચીત કરવા માટે. અમારી સાથે રાજભાઈ ગઢવી જોડાઈ ગયા છે, રાજકોટથી ગરબા આયોજક. રાજભાઈ, ગયા વખતે પણ વાત થઈ ત્યારે તમે કહેતા હતા કે આયોજન કરીશું અને આયોજન કરવાની જો પરમિશન મળે તો જરૂરથી કરીશું અને ખેલૈયાઓને ગરબે ઘુમાવીશું. શું લાગે છે હવે તમને? જી રાજભાઈ, ગરબાનું આયોજન કેટલું શક્ય? મેડમ, તમારો વોઇસ ક્લિયર નથી આવતો. ગરબાનું આયોજન શક્ય લાગે છે તમને? મારો અવાજ આવે છે તમારા સુધી? અચ્છા, હા મેડમ, થોડો આવે છે, એટલો બધો ખાસ નથી આવતો. જી, બહુ જ ધીમું સંભળાય છે. તમે તમારી વાત મૂકી શકો છો. ગરબાનું આયોજન તમને કેટલું શક્ય લાગે છે? હવે અમારે અહીંયા રાજકોટમાં તો ઓલમોસ્ટ ઓર્ગેનાઇઝરો એ અત્યારે તો એમ કીધું છે ઘણું બધું. હમણાં ગઈકાલે 7-8 ઓર્ગેનાઇઝરો એમ કીધું કે અમે લોકો ગરબાનું આયોજન નથી કરતા. એટલે હવે થોડું સરકાર કઈ રીતે માન્યતા આપે છે એના ઉપર ડિપેન્ડ છે. રાજભાઈ, રાજકોટમાં તો કોરોનાનું સંક્રમણ ઘણું વધારે વધતું જઈ રહ્યું છે અને હવે ચરમસીમા પર પહોંચી ગયું છે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ. આપનું શું માનવું છે? ઘણા બધા આયોજકો એવું કહે છે કે ગરબાનું આયોજન શક્ય નથી. તમને લાગે છે કે શક્યતા દેખાઈ રહી છે ક્યાંક, કે તમે પણ તૈયાર છો એના માટે? એટલે મેડમ, આમાં તો એવું છે કે જો સરકાર એ રીતે અને ખેલૈયાઓ પોતાની રિસ્પોન્સિબિલિટી ઉપર સોશિયલ ડિસ્ટન્સ રાખીને જે રીતે અમુક ફંક્શનો તો થાય જ છે રાજકોટમાં, ધારો કે નાના મોટા, તો સરકાર પરમિશન કઈ રીતે આપે છે એના ઉપર ડિપેન્ડ છે. અને શક્ય તો થોડું ઘણું તો શક્ય છે જ હજી. એટલે તમે તમારી વાત પર હજી પણ કટિબદ્ધ દેખાઈ રહ્યા છો કે એવું લાગે છે કે સરકાર પરમિશન આપી દે તો આપણાથી થશે ગરબાનું આયોજન? પોસિબલ છે થોડું ઘણું, પણ જો ખેલૈયા સપોર્ટ કરે અને બધા લોકો સરકાર સપોર્ટ કરતા હોય તો ગરબાનું આયોજન થોડું ઘણું પોસિબલ છે અત્યારે. પણ ઓલમોસ્ટ ઓર્ગેનાઇઝરોએ તો બધાએ ના પાડી દીધી છે. પણ ખેલૈયાઓના મારા પર ફોન આવે છે કે સર પોસિબલ હોય તો પરમિશનની માંગણી કરો ને. એટલે ખેલૈયાઓ પોતે જ રમવા માંગે છે. પણ હજારોની સંખ્યામાં રાજભાઈ જ્યારે લોકો ભેગા થતા હોય અને આવા સમયે જો સંક્રમણ ફેલાય તો એ ખટકો જે મનમાં રહેવો જોઈએ, એ તમને નથી લાગતું કે એ ક્યાંક એના જવાબદાર આપણે પણ બનશું, એના ભાગીદાર આપણે પણ બનશું? એક્ઝેક્ટલી મેડમ, કે એક રિસ્પોન્સિબિલિટી ને એક જવાબદાર વ્યક્તિ તરીકે હું એ જ વિચાર કરું છું કે સરકાર કઈ રીતે સરકારને ઓછી પરમિશન આપે ને એવી રીતે જો પોસિબલ હોય ને આપણા ગરબા રમાય એટલે કે 5 ગરબા બોલાય તો વધારે સારું રહે. અને આમ બી એક મળે બધાને મેન્ટલી સ્ટ્રેસમાંથી બહાર નીકળવું જરૂરી છે. આપણે આ કોરોનાની મહામારીના એક મેન્ટલી સ્ટ્રેસમાં લોકો આવી ગયા છે અને એક ફેમિલી એટમોસ્ફિયર થાય અને સોશિયલ ડિસ્ટન્સથી તો આપણે આમ બી નાના મોટા ફંક્શનો ચાલુ થઈ ગયા છે ઓલમોસ્ટ જગ્યાએ. તો નાના ફંક્શનો બધા પોતપોતાની રીતે કરે તો હજી પોસિબલ થોડું ઘણું છે ખરા. પ્રત્યેની લાગણી હોય એ સ્વાભાવિક છે, પણ લાગણીઓને અત્યારે હાવી ન થવા દેવાય. આભાર રાજભાઈ અમારી સાથે જોડાયા તે બદલ. પણ ગુજરાતી વ્યક્તિને, દરેક ગુજરાતીને ગરબા પ્રત્યેની લાગણી એ સ્વાભાવિક, પણ આવા સમયે જે તરફથી ડોક્ટર્સે પોતાનો વ્યૂ મૂક્યો છે, એમણે કહ્યું કે જ્યારે આટલા બધા લોકો એક સાથે એકઠા થાય છે તો સંક્રમણ વધવાના ચાન્સીસ વધી જાય છે. બીજી તરફની ક્રાઇસિસ તમે જરા જોઈ લો કે હોસ્પિટલમાં સ્ટાફ ઓછો દેખાઈ રહ્યો છે, સંક્રમણ એક તરફ સતત વધી રહ્યું છે. હવે આવા સમયે ડોક્ટર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે, તો આવા સમયે ગરબાનું આયોજન એક બહુ મોટું રિસ્ક રહેશે ગુજરાત પર. હવે આવા સમયે જો ખેલૈયાઓ કહેતા હોય
કે ગરબા રમવા છે તો એમની લાગણીને માન આપીને સરકાર શું વિચાર કરે છે એ પણ એક જોવું રસપ્રદ રહેશે. વધુ એક વખત જાગૃતિ પાસે જઈશું. જાગૃતિ, ઓવરઓલ તમામ આયોજકો ના પાડી રહ્યા છે સિવાય એકલ દોકલ આયોજકોને છોડીને, પણ શું લાગે છે આખું કન્ક્લુઝન કઈ રીતે કાઢી શકાય આખી મેટરનું? જીજ્ઞા, ખૂબ જ સરસ વાત તમે કરી કે જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, હવે તો તબીબ વિભાગ પણ આ કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવી ગયું છે. તેવા સંજોગોમાં સરકાર પરમિશન આપે કે ન આપે તેની સામે ન જોતા આપણે પોતે જ જવાબદારી સમજીને ગરબાનો આ વર્ષ પૂરતો બહિષ્કાર કરીએ, ગરબા ન રમીએ. હું એવું નથી કહેતી કે આપણે પાર્ટી પ્લોટમાં જઈને ગરબા નથી રમવાના. હું એવું કહી રહ્યું છું કે એ ગરબાને ના તો કહેવાની જ છે, પરંતુ જો તમને ખ્યાલ હોય તો ગુજરાતના હજુ પણ અનેક ગામડા એવા છે કે જ્યાં બેઠા ગરબા ગાવાની પ્રથા અને પરંપરા હજુ પણ ચાલી આવી છે. જો આપણને ગરબા ગાવાનો, ગરબા રમવાનો એટલો જ શોખ છે તો આપણે ઘરે બેસીને ટેલિવિઝન ઉપર પ્રસારિત થતા ગરબા નિહાળી શકીએ છીએ, આનંદ માણી શકીએ છીએ. અને ગુજરાતની આ જે પ્રથા છે, બેઠા ગરબા ગાવાની પ્રથા છે, આપણે એ પ્રથાને પણ આ વખતે અનુસરી શકીએ છીએ. સાથે જ તમે માતાજીની સ્તુતિ માટે ગરબા ગાઓ છો તો માતાજીની સ્તુતિ તમે ઘરે બેઠા પણ કરી શકો છો, ઘરે બેઠા ગરબા રમી પણ શકો છો અને આ રીતે તમે ગરબા પણ ઉજવી શકો છો. એટલે નવરાત્રી જો તમારે ઉજવવી છે તો જરૂરી નથી કે તમારે ઘરની બહાર નીકળીને પાર્ટી પ્લોટ્સમાં જઈને તમે ગરબા ઉજવી શકો છો. નવરાત્રીનું નામ જ છે માં નવ દુર્ગાની આરાધના, ભક્તિ અને શક્તિનું આરાધનાનું આ પર્વ છે. તો ઘરે માતાજીની સ્તુતિ કરો અને ટેલિવિઝન ઉપર જે ગરબા આવતા હોય છે તેને નિહાળીને આનંદ માણો. સાથે જ બેઠા ગરબા પણ તમે રમી શકો છો. જીજ્ઞા જી, આભાર જાગૃતિ તમામ જાણકારી આપવા માટે. તો જે રીતે આ તમામ આયોજકો સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી, પણ પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે કે ગરબા આયોજકો, કેટલાક એકલ દોકલ આયોજકો કહી રહ્યા છે કે ગરબા રમાવા જોઈએ, સરકારે એ પ્રકારની ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ અથવા તો શેરી ગરબાને પ્રોત્સાહન મળવું જોઈએ. પણ અમારું આપને એ જ કહેવું છે કે માત્ર આ એક વર્ષ એવું છે કે જેને જીવી લેવું જોઈએ, જેમાં આપણે થોડી સાવચેતી રાખવી જોઈએ, એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ. કારણ કે સંક્રમણ હવે ગુજરાતમાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે અને આવા સમયે જો વધારે ને વધારે લોકો એકઠા થાય છે, 9 દિવસનો આ લાંબો પર્વ, એક 2 દિવસના પર્વ તો તમે આ વર્ષ દરમિયાન ઘણા બધા જતા કર્યા. તો ચાહે રથયાત્રા લઈ લો, ગણેશોત્સવ લઈ લો, એવા ઘણા બધા તહેવારો 2 દિવસના, જેમાં પણ આપણે પરમિશન નથી માંગી, જે પણ આપણે તહેવારો સાદગીથી મનાવ્યા. હવે આ તહેવાર જે સૌથી લાંબો તહેવાર માનવામાં આવે છે, 9 દિવસના તહેવાર દરમિયાન સંક્રમણ વધવાના ચાન્સીસ ફૂલ છે. આવા સમયે જરૂરી છે કે ઘરે બેસી આરાધના કરો, ઘરે બેસી ગરબા રમો. અત્યારે મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.